આજે 24 જૂન મમ્માનો સ્મૃતિ દિવસ છે. એના નિમિત્તે જગદંબા સરસ્વતીના એ મધુર મહાવાક્ય છે. આજનું મુરલીની ડેટ છે 27/6/64ની સાલમાં આ મહાવાક્ય મમ્માએ ઉચ્ચારેલા. ગીત છે છોડ દે જગ સે નાતે, કે ભાઈ દુનિયાથી જગતથી તમારા સંબંધોને તોડો. અગર હમ જગ સે नाते ही छोड़ दे तो फिर जग काहे के लिए है. મમ્મા કહે છે કે જો આખી દુનિયાથી આપણે સંબંધો જ તોડી નાખીએ તો પછી આ જગત શાને માટે છે. अगर नाते ही तोड़ने की बात है तो फिर यह संबंध बनाया ही क्यों. મમ્મા કહે છે કે જે આ ગીતની લીટી હતી કે જગતથી સંબંધોને તોડો, તો કહે છે જો સંબંધ જ તોડવાના હોય, મમ્મા કહે છે તો આ સંબંધો બનાવ્યા શા માટે. પતિ પત્ની, બાપ બેટા, રાજા प्रजा आदि आदि अनेका अनेक जो संबंध है यह सब भगवान ने रचे हैं. ऐसे कहते हैं ना. અત્યારે બધા શું કહે છે કે આ સંબંધો ભગવાને બનાવ્યા છે. પતિ પત્ની હોય, બાપ દીકરાનો સંબંધ હોય, કે રાજા અને પ્રજાનો સંબંધ હોય, તો આ સંબંધ બનાવ્યા છે ભગવાને. तो जब भगवान ने रचे हैं तो फिर क्यों कहते हैं छोड़ो, या फिर यह गीत ही रॉन्ग है. મમ્મા કહે છે કે શાને માટે આ સંબંધો તોડવા કહે છે, તો શાને માટે એનું કારણ શું. નહીંતર તો ગીત ખોટું છે. ભગવાનને કોણ સા જગ રચા. જગ કહો, दुनिया कहो, जो भगवान ने रची वह ऐसी थोड़े ही रची जो छोड़नी પડે. મમ્મા કહે છે કે જ્યારે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કરેલું, એટલે કે સતયુગી દુનિયા, તો એ સતયુગી દુનિયામાં સંબંધો એ સુખદાયી હતા. ત્યાં છોડવાની વાત નથી. પરંતુ અત્યારે દેહના અભિમાનમાં આવ્યા છે. એટલે સંબંધોને આપણે તોડવાના નથી, પણ એની સાથે તોડ નિભાવવાનો છે. મોહ અને મમત્વ એને કાઢવાનું છે. અભી કે જો સંબંધ હૈ વહ નહીં રચે. અત્યારે આ દુનિયામાં સંબંધ એ સંબંધ નથી, અત્યારે બંધન થઈ ગયા છે. બંધન એટલે દુઃખદાયી. જ્યારે સતયુગમાં હતા ત્યારે સંબંધ હતો. સંબંધ એને કહેવાય જે વ્યક્તિને સુખ આપે. अभी इस जग में देखो तुम्हारे नाते कैसे हो गए हैं. कर्मों के कारण तमो प्रधानता में आते आते क्या हो गए हैं. कर्मों के बंधन एक दो को काटते रहते हैं. મમ્મા કહે છે કે અત્યારે કલયુગી દુનિયામાં જે આપણને સંબંધો મળ્યા છે એ સંબંધો કર્મોના હિસાબ કિતાબના આધારે મળેલા છે. એટલે એને કારણે એ સંબંધ એ આપણને દુઃખ આપે છે. દુઃખ આપે છે એટલે એને બંધન કહેવાય છે. સભી નાતે इस कर्म के हिसाब में तमो प्रधानता में आकर के एक दो को दुख देते और लेते रहते हैं. એટલે અત્યારના સંબંધો એવા થઈ ગયા છે કે જેના દ્વારા આપણને દુઃખ મળે છે અને આપણે પણ બીજાને દુઃખ આપી દેતા હોઈએ છીએ. ભગવાન ખુદ કહેતે हैं मैंने तो तुम्हारे यह दुख के संबंध नहीं बनाए हैं, मैंने तो तुम्हारा संबंध जोड़ा था, वह बंधन नहीं था. જ્યારે પરમાત્માએ આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સ્વર્ગ બનાવેલો. સ્વર્ગમાં બધા જ સંબંધ
સુખદાયી હતા, એટલા સંબંધ સુખદાયી હતા કે જેનું આપણે ગાયન કરીએ છીએ કે વાઘ અને બકરી એક કાંઠે પાણી પી શકતા હતા. તો ભગવાને તો એવી સૃષ્ટિનું સર્જન કરેલું. तुम्हारे सब नाते बहुत स्वच्छ थे, इसलिए याद भी करते हो ना. राम राजा, राम प्रजा, राम साहूकार है, बसे नगरी, जिए दाता, धर्म का उपकार है. કે જે સ્વર્ગીય દુનિયામાં સંબંધ કેટલા ચોખ્ખા હતા, સ્વચ્છ હતા. એટલા માટે અત્યારે પણ આપણે રામ રાજ્યને યાદ કરીએ છીએ અને કહીએ છીએ કે યથા રાજા રાણી તથા પ્રજા બધા જ સ્વર્ગમાં સાહુકાર હતા, ધર્મનો ઉપકાર હતો. ત્યારે ભગવાને એવો શ્રેષ્ઠ દુનિયાનું સર્જન કરેલું હતું. ઉસકો કહેતે થે ગૃહસ્થ ધર્મ. એટલે ગૃહસ્થ ધર્મ એને કહેવાય જે ધર્મ, જે સંબંધ આપણને સુખ આપે. धर्मपति, धर्म पत्नी, धर्म के नाम से है ना, परंतु अभी तो वह धर्म का संबंध नहीं है. અને કહેવાય પણ શું, ગાયન કરવામાં આવતું ધર્મપત્ની કે ધર્મપતિ, ધર્મનું નામ હતું. પણ અત્યારે તો આ બધું જ દુઃખદાયી બની ગયું છે. સાચો ધર્મ રહ્યો નથી, प्रैक्टिकल व जीवन नहीं रही है. इसलिए बाप कहते हैं यह जो तुमने अपना जग बना दिया है, उस जग के जो नाते हैं वह बिगड़ गए हैं. એટલે અત્યારે કર્મોના હિસાબ કિતાબને કારણે આ સંબંધો આપણા બગડી ગયા છે. मैंने जो जग बनाया था उसमें तुम्हारे नाते कितने अच्छे थे, कितने प्रिय थे, कितना एक दो को सुख देने वाले थे. ભગવાન કહે છે મેં જે રચેલા સંબંધો હતા એ કેટલા સારા હતા, એકબીજાના પ્રતિ કેટલો પ્રેમ હતો, એકબીજાને સુખ આપતા હતા. नाते तो जरूर थे, ऐसे नहीं कि भगवान ने नाते नहीं रचे. नाते तो थे, लेकिन वह नाते कर्म के बंधन के बिना थे. इसलिए उन्हों को कहा जाता है जीवन मुक्ति. सतयुगी दुनियाना જે સંબંધો હતા એ કર્મના આધારે નહોતા. એ જીવન જીવવા છતાં દુઃખ અને અશાંતિથી મુક્ત ના હતા. અત્યારે જે આપણને સંબંધો મળે છે એ આગલા જન્મોના કર્મોના હિસાબ કિતાબના આધારે મળે છે. એટલે અત્યારે સંબંધ એ બંધન બની ગયા છે અને આપણને દુઃખ આપી રહ્યા છે. जीवन में इस कर्म के बंधन से मुक्त थे, इसलिए उनको कहते थे जीवन मुक्त. अभी तुम्हारे नाते जीवन बंधन के बन गए हैं, इसलिए कहते हैं अभी उससे छुटकारा कैसे हो. અત્યારે આ સંબંધો આપણને દુઃખ આપી રહ્યા છે એટલે આપણે બધા જ આ સંબંધોથી छूटवा मांगिए छे. बाप कहते हैं उससे नाता तोड़, एक मेरे से जोड़. यह एक ही लास्ट की जीवन तुम मेरे हवाले करो. मम्मा कहे छे कि અત્યાર સુધીના સંબંધો જે હાલ દુઃખદાયી સંબંધ છે એટલા માટે બાબા કહે છે કે તમે બધાથી તમારા દૈહિક સંબંધને ભૂલો અને તમારો આ છેલ્લો જે જન્મ છે એ તમે મારા હવાલે કરો. જો આપણે પરમાત્માના હવાલે આપણે આ સંબંધને કરીએ તો એ સંબંધ બાબાના દ્વારા આપણને સુખ આપશે. मेरे हवाले का मतलब है जैसे स्त्री पति के हवाले, पति स्त्री के हवाले,
बाप बेटे के हवाले, बेटा बाप के हवाले, यह तो प्रैक्टिस अच्छी तरह से है ना। આપણને પ્રેક્ટિસ છે ને એકબીજાના હવાલે થવાની, તો એ જ પ્રમાણે આપણે એમ સમજીએ કે બાબા મારું જીવન તારા હવાલે છે। मैं कोई तुम्हें नई बात नहीं करता हूँ, कैसे करे क्या करे तुम यह भी प्रश्न पूछ नहीं सकते। हाँ, तो આપણે એ બીજાને એ નથી કહી શકતા કે આ સંબંધ આપણે કઈ રીતે જોડીએ। ભગવાનની જોડે સંબંધો જોડીશું તો બધાની સાથે પ્રેમનો વ્યવહાર આપણે કરી શકીશું। जैसे अभी तक एक दो में करते आए हो, ऐसे अभी कहता हूँ तुम मेरे बनो, फिर मेरा बन करके उसे ट्रस्टी बनकर संभालो। बाबा કહે છે કે સર્વ સંબંધો તમે મારી સાથે જોડો અને પછી નિમિત્ત બની અને તમે સંબંધોને સંભાળો। तुम भक्ति मार्ग में भी कहते आए हो, भगवान यह सब तेरा, मैं तेरा, परंतु तेरा किया नहीं, सिर्फ ऐसे ही कहा कि सब कुछ तेरा। भक्ति मार्ग में આપણે ગાયન કરતા હતા કે તન મન ધન सब है तेरा, तेरा तुझको अर्पण, क्या लागे मेरा। તો મમ્મા કહે છે કે તમે આવું ગાયન કરતા હતા ને, પણ શું કરતા હતા આપણે? ભગવાનને કહેતા હતા આ બધું તારું, અને અંદરથી સમજતા હતા કે આ બધું મારું। તેરા ભી મેરા, મેરા ભી મેરા, ऐसे सब करते थे ना। એટલે આપણે ભગવાનની જોડે પણ શું કરતા હતા? ઠગી કરતા હતા કે ભગવાન તારું પણ મારું છે અને મારું પણ મારું છે। બોલીએ કશું કે તારું અને અંદરથી સમજીએ મારું। लेकिन अब वह ठगी तो नहीं चलेगी ना। तेरा भी मेरा तो मेरा भी मेरा नहीं। अब यह तेरा मेरा ख़त्म करना पड़ेगा। अभी मैं तेरा तो उसमें सब आ गया। મમ્મા કહે છે હવે એ સમય આવી ગયો છે કે જ્યારે ભગવાન આવ્યા છે તો આપણે કહીએ કે બસ ભગવાન હું તારો છું, જે મારું છે એ પણ બધું તારું છે। જો આપણે એના પ્રતિની અર્પણમયતા રાખીશું અને નિમિત્ત બની અને સંબંધોને નિભાવીશું તો એ સંબંધ આપણને સુખ આપશે। बाकी ऐसे थोड़े ही है कि उनको भी मेरा अपना भी मेरा, ऐसे ठगी करने का क्या फ़ायदा है। क्योंकि हम भी अपने को ठगेंगे, उस परमात्मा को तो कोई ठग नहीं सकता। આપણે ભગવાનને આગળ ઠગી કરીએ કે આ બધું તારું છે, અંદરથી મારું સમજીએ તો આ શું કહેવાય? આપણે ભગવાનને નથી ઠગી શકવાના। આ તો આપણે પોતે પોતાને ઠગીએ છીએ, એનાથી આપણને નુકસાન થાય છે। કારણ કે આજે દુનિયામાં જે પણ કોઈને દુઃખ છે એ દુઃખ તારાનું નથી, દુઃખ મારાનું છે। એટલે આપણે અંદરથી સમજીએ કે આ મારા સગા સંબંધી છે, આ બધું મારું છે, તો એ આપણને દુઃખ આપે છે। પણ જો આપણામાં સમર્પણતા હોય કે ભગવાન આ બધું તારું છે, હું પણ તારી છું, આ બધું જ તારું છે, જો આપણે એવું સમજીએ તો સંબંધ એ આપણને દુઃખ નથી આપતા। पहले कैसे कैसे ठगी करते रहे, लेकिन ठगते ठगते खुद ही दुखी अशांत बने हो, क्योंकि धोखा तो तुम ही खा रहे हो ना। इसलिए अब बाप कहते हैं
वह सब छोड़ो। देह सहित सब संबंधों से बुद्धि हटा करके अभी मेरे से जोड़ो, फिर अपनापन नहीं रहेगा। એટલે અત્યાર સુધી આપણે જે ઠગી કરતા આવ્યા છે, ભગવાન કહે છે હવે આ બધું તમે છોડી દો, સાચા દિલથી તમે ભગવાનને પોતાના બનાવી દો। તો જે અત્યારે આપણે પોતાનાપણું જે સંબંધોમાં રહે છે એ નહીં રહે। આપણે પ્રેમ સ્નેહથી બધાની જોડે રહી પણ શકીશું જો આપણો ભગવાનની જોડેના सर्व संबंध हसे तो। अभी तक मेरा मेरा कहते दुखी होते रहते हैं, फिर बुद्धि उधर जाती है तो कहते हो क्या करूँ कैसे करूँ। अगर तुम किसी में लटकेंगे तो नतीजा क्या होगा। मम्मा कहे छे हजी सुधी तमे कहो कि भगवान आ बधुं तारुं અને અંદરથી મારું સમજી અને સંબંધોના મોહમાં આપણે લટકેલા રહીશું તો શું થશે। यह मोह जो है ना, इसके कारण तुम दुखी बन पड़े हो। इसलिए बाप कहते हैं तुम इस जग से नाते तोड़ करके अभी मेरे बनो। એટલે ભગવાન શું કહે છે, હવે તમે મોહ અને મમત્વને તોડો અને તોડી અને મારી સાથે સંબંધ જોડો તો તમને સુખ મળશે। બધું મારા હવાલે કરી દો તો બધી જ ચિંતા બધું જ સંભાળી ભગવાન લેશે। પણ સાચા દિલથી બાબાને આપણે સોંપવું પડે। तो यह जो तुमने अपने देह के बंधन जीवन के बंधन बनाए हैं उनसे निकल करके अभी मेरे बन जाओ, फिर मैं कोई तुम्हारे साथ जन्म जन्म थोड़े ही चलता रहूँगा नहीं। अब भी मेरा तुम्हारे से काम है बस। बाबा कहे छे के અત્યારે આ એક જ સંગમ યુગનો અમૂલ્ય જન્મ મળેલો છે કે જ્યારે તમને મારો સાથ મળ્યો છે। તો જ્યારે ભગવાનનો સાથ મળ્યો છે તો એની જોડે આપણે સંબંધ જોડીશું તો જન્મ જન્મને માટે આપણે સુખ શાંતિ સંપન્ન આપણું ભવિષ્ય શ્રેષ્ઠ ભાગ્ય બનાવી શકીશું। फिर तो तुम आत्माएं आपस में सदा काल के सुख में चलती रहेगी। तो तुम्हारे दुख के बंधन काट करके सुख का संबंध बना देता हूँ, फिर तुम ही आपस में सुख भोगेंगे। अभी देखो तुम कितने बिगड़ गए हो, इसलिए दुखी हो। शिव बाबा कहे छे के अत्यारे संबंधों આપણે કેટલા સંબંધો બગડી ગયા છે એને કારણે આપણે દુઃખી થઈ રહ્યા છે। પણ અત્યારે સાચો સંબંધ ભગવાનની સાથે જોડીશું અને બધાની સાથે પ્રેમ અને સ્નેહથી રહીશું તો 21 જન્મને માટે આપણે ખૂબ સુખી બની જઈશું। કારણ કે અત્યારે આપણને ભગવાનનો સાથ મળ્યો છે, શિવ બાબાનો સાથ મળ્યો છે। એટલે અત્યારે આ સમય છે કે આપણે આપણું જીવન ભગવાનના હવાલે કરીએ। मैं थोड़े ही जन्म जन्म तुम्हारे साथ चलने वाला हूँ। मैं तो सिर्फ तुम्हारी बिगड़ी को संवारने के लिए कहता हूँ अभी मेरे बनो। सो भी क्यों कहता हूँ, क्योंकि मेरे फरमान पर चलने से तुम्हारे लिए सब सहज हो जाएगा। बाबा कहे छे के हूँ कोई जन्म जन्मांतर तमारी साथे नहीं रहेवानो। तमने सतयुगी दुनिया में स्वर्ग में तमने मोकलावी आपीश, पछी तो तमे सुखी ज सुखी छो। तमारे मने याद करवानी पण जरूर नहीं। पण आ एक जन्मने माटे
જ્યારે હું આવ્યો છું તો તમને આદેશ આપું છું કે તમે મારા બની જાઓ, બધું મારા હવાલે કરી દો, तो તમારું जीवन सरल बनी जैसे। मैं तुम्हें यह सहज युक्ति देता हूँ, तुम प्रैक्टिकल में मेरे होकर के चलो तो यह युक्ति काम में आवे। साचा दिल थी આપણે ભગવાનને કહીએ કે ભગવાન આ બધું જ તારું છે, મારું કશું જ નથી। એ સાચા દિલથી કહીશું તો આપણે ખૂબ સુખી થઈશું। जैसे कोई किसी के गोद का बच्चा होता है, फिर उनका ही नाम प्रैक्टिकल में चलेगा ना, ऐसे तुम भी प्रैक्टिकल में मेरे होकर के चलने से तुम्हारा ही भाग्य बनेगा। જેમ દુનિયામાં કોઈ બાળકને કોઈ દત્તક લે છે તો જે એને દત્તક લે છે તો એનો જ બધો અધિકાર અને હક હોય છે, એની બધી મિલકત પણ એને મળે છે। તો અત્યારે જ્યારે આપણને શિવ બાબાનો સાથ મળ્યો છે તો બાબાની જોડે ભગવાનના બાળક બનીએ તો બધી જ વાતોથી આપણે બચી જઈશું અને બાબાનો જે સ્વર્ગનો વારસો છે એ પણ આપણને મળી જશે। बाप तो बड़ी सीधी सहज एकदम सिंपल बातें बतलाते हैं, उसे भी देखो कोटों में कोई ही धारण करने वाले निकलते हैं। मम्मा કહે છે કે જુઓ, આ એક જ સંગમ યુગના જન્મની અંદર તમને આ ભગવાનની જોડેનો સંબંધ જોડવાનું ભાગ્ય મળ્યું છે, પરંતુ આ ભાગ્ય પણ બધાના નસીબમાં નથી। કોટોમાં કોઈ હોય છે, કોઈમાં કોઈ હોય છે કે જે આ જ્ઞાનની વાતોને જીવનમાં ધારણ કરે તો એનું જીવન અનેક જન્મો માટે શ્રેષ્ઠ બની જાય છે। એટલે આજથી આપણે પણ એવા સંકલ્પો કરીએ, સાચા દિલથી, ભગવાન આ બધું તારું છે, તું સંભાળ, હું તો નિમિત્ત છું, તું જે પ્રમાણે મને કહીશ એ પ્રમાણે હું સંબંધોને નિભાવીશ। તો મોહ અને મમત્વ નહીં રહે અને આપણે આપણું શ્રેષ્ઠ ભાગ્ય बनावी सकीशो। बाप कहते हैं, इस छोटे से संगम युग में तुम्हारे देश, इस कॉर्पोरियल दुनिया में तुम्हारे लिए ही मैं आया हूँ, तो कम से कम जितना टाइम है उतना टाइम तो कुछ हमारा ख्याल करो। शिव बाबा કહે છે કે અત્યારે આ અંતિમ જન્મમાં જ્યારે હું તમારું ભાગ્ય બનાવવા માટે આ સાકારી દુનિયામાં આવ્યો છું તો તમે એ તો ખ્યાલ કરો કે જ્યારે ભગવાન આવ્યા છે, ભાગ્યને વહેંચવાને માટે આવ્યા છે, તો આપણે જેટલું બને એટલું વધારેમાં વધારે સમય આપણે પરમાત્માને યાદ કરવામાં, એની સાથે પસાર કરવામાં આપણે સમયને લગાવીએ। बाबा के बने हो तो कम से कम इतना टाइम तो शुद्ध रहो। કે છે કે અત્યારે શિવ બાબા આપણે માટે આવ્યા છે તો આ છેલ્લો જન્મ છે તો આપણે આપણું જીવન શુદ્ધ બનાવીએ, पवित्र बनाविए। फिर तो तुम्हारी ऐसी प्रारब्ध बन जाएगी जो तुम्हें उस दुनिया में मेहनत नहीं करनी पड़ेगी। अभी थोड़ी मेहनत की बात है, अभी तुम कैसे भी करके मर मिट करके भी पवित्र रहने की प्रतिज्ञा करो, अपनी दृढ़ता रखो, अपनी धारणाओं में रहने का
पूरा प्रयत्न करो। बाप तुम्हें साफ साफ बतलाते हैं, तुम सिर्फ इतने थोड़े टाइम के लिए यह मेहनत करो। बाबा આપણને સીધે સીધું સ્પષ્ટ સમજાવે છે કે આ છેલ્લો જન્મ છે, અત્યારે હું આવ્યો છું, તો તમે દૃઢ પ્રતિજ્ઞા કરો, તમે તમારા જીવનને પવિત્ર બનાવો। એક જન્મ તમે પવિત્ર બનવાની, શુદ્ધ બનવાની તમે મહેનત કરશો તો 21 જન્મને માટે આપણે મહેનતથી છૂટી જઈશું। અને જો આ એક જન્મ આપણે મહેનત નહીં કરીએ તો પછી 21 જન્મ આપણે મહેનત કરવી પડશે। કારણ કે સતયુગી દુનિયામાં આપણને ઊંચું પદ ન મળે અને આપણે નોકર ચાકર પ્રજા બનવું પડે, તો પછી પ્રજાને નોકર ચાકરને તો મહેનત જ કરવી પડે ને। અને અત્યારે આપણે દૃઢ સંકલ્પ રાખી અને સાચા દિલથી આપણે મહેનત કરી લઈએ તો 21 જન્મ માટે આપણે મહેનતથી मुक्त થઈ જઈશું। मैं तुम्हें और कोई मेहनत नहीं कराता हूँ, तुम्हें जितना मिलता है उसकी भेंट में कोई मेहनती नहीं है। शिव बाबा કહે છે કે જુઓ, અત્યારે તમને જે પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિ જે 21 જન્મનું ભાગ્ય, એની આગળ અત્યારની મહેનત એ કોઈ મહેનત નથી। આજે કલયુગી દુનિયામાં માની લો કોઈને ડૉક્ટર બનવું હોય તો ડૉક્ટર બનવા માટે કેટલી મહેનત કરે છે, કેટલું વાંચે છે અને 19 કલાક મહેનત કરે, ડૉક્ટર બને। અને ડૉક્ટર બન્યા પછી પણ માની લો એનું શરીર છૂટી જાય તો એની જોડે શું આવવાનું? એ મહેનત તો બધી નકામી ગઈ। બીજો જન્મ લઈ અને એકડે એકથી લઈને એને ભણવું પડશે। ત્યારે અત્યારે આપણે જે મહેનત કરીએ છીએ એ મહેનત એ 21 જન્મ માટે આપણું શ્રેષ્ઠ ભાગ્ય બનાવવાની છે। એટલે આ કોઈ મહેનત નથી, ઉલટું આપણે જેટલું ભગવાનને યાદ કરીશું, જેટલી આ મહેનત કરીશું તો દુનિયાની બધી મહેનતમાંથી આપણે છૂટી જઈશું। બધી વસ્તુ આપણે માટે સરળ બની જશે। तुम्हें जितना मिलता है उसकी भेंट में कोई यह मेहनत नहीं है। अभी घी के घड़े मत बनाओ, यह करूँगा वह करूँगा, दुनिया क्या कहेंगी वह क्या कहेंगे, अरे दुनिया क्या कहेगी, छोड़ दो उसे। અત્યારે ઘણા શું હોય છે કે અત્યારે મહેનત કરી અને કલયુગી દુનિયામાં જેમ કોઈ ઘીનો ઘડો ભરવા માટે લાગી જાય, ઘીનો ઘડો ભરે અને ભરતા જાય અને એ જ વિચારીએ જાય કે આ ઘીથી હું શું કરીશ, આ મીઠાઈ બનાવીશ, આમ કરીશ, તેમ કરીશ। હવે ભગવાન કહે છે કે આ બધી વસ્તુ છોડો, આ દુનિયાનો જ વિનાશ થવાનો છે। હવે આ દુનિયા ખલાસ થઈ જવાની છે, તો તમે આવા પ્લાન ન બનાવો, એના કરતાં તમે શ્રેષ્ઠ પ્લાન બનાવો કે મારે આ જન્મને શ્રેષ્ઠ બનાવવો છે, અમૂલ્ય બનાવવું છે। વિનાશી ધન સંપત્તિની પાછળ જ કમાવા માટે આપણે નથી લાગવાનું। હા, ભરણ પોષણ માટે કરવાનું છે, પણ એ માયા જાળ ન બની જવી જોઈએ। હવે આપણે જે દુનિયામાં જવાનું છે એ સ્વર્ગીય દુનિયામાં જવા માટેની આપણે મહેનત કરવાની છે। બીજું, આપણે ઘણીવાર વિચારતા હોઈએ છીએ કે
જો આપણે ભગવાનના બની જઈશું તો દુનિયા શું કહેશે, સગા સંબંધી શું કહેશે? આ બધી વાતોને બુદ્ધિથી ના વિચારો. દુનિયા તો બેરંગી છે. આજે કંઈક કહેશે, કાલે કંઈક કહેશે. अभी यह दुनिया जाने वाली है, लेकिन उन विचारों को यह पता थोड़े ही है. इसलिए बाप कहते हैं यह मत समझो, अब तो मौत सामने खड़ा है. એટલે અત્યારે ભગવાન શું કહે છે કે તમે દુનિયાનું, સંબંધોનું કે લોક લાજનું તમે વિચારશો તો આ દુનિયા તો વિનાશ થવાની છે. જે તમારે અવિનાશી ભાગ્ય બનાવવાનું છે, અત્યારે તમે એમાં લાગી જાઓ ને. तुम इतना लंबा चौड़ा जो बना कर के बैठे हो, यह सब वेस्टेज कर रहे हो. अभी बाप कहते हैं उस वेस्टेज को बचाओ. એટલે કલયુગી દુનિયામાં જ આપણે બધો જ સમય અને શક્તિ લગાવી દઈએ તો આ બધું આપણે જે વિનાશી વસ્તુ છે એમાં સમય શક્તિ લગાવી અને અત્યારે આપણે બધું જ એને નકામું કરી રહ્યા છે. इस शरीर निर्वाह के लिए जितना चाहिए उतना भले करो. जितना तुम्हारा क्रिएशन के साथ हिसाब किताब है उतना करो. मैं कहाँ संभालूँगा, इसे तुमको ही संभालना है. ભગવાન શું કહે છે કે તમારા શરીર નિર્વાહને માટે કે તમારા પરિવારનું ભરણ પોષણ કરવાને માટે જે કરવું પડે એ કરો. પણ આપણે તો શું કરીએ છીએ? પેટ ભરવા માટે કરીએ છીએ કે પેટી ભરવા માટે કરીએ છીએ? જો તમે પેટી ભરવાને માટે કરતા હોય તો એ તો બધું જ ખલાસ થઈ જવાનું છે, કશું જ જોડે આવવાનું નથી. અત્યારે વિનાશ સામે ઊભો છે. એટલે પ્રવૃત્તિને આપણે માયા જાળ નથી બનાવવાની. આપણે પ્રવૃત્તિમાં રહેવા છતાં આપણે પરમાર્થ પણ કરી શકીએ અને વ્યવહારને પણ સંભાળી શકીએ. આ બંનેનો આપણે બેલેન્સ રાખવાનું છે તો આપણે ખૂબ સુખી થઈશું. જો જરૂરી है वह तो तुमको फ्री करता हूँ, लेकिन अभी यह जो एक्स्ट्रा रच रहे हो उसके लिए मना करता हूँ, क्योंकि अभी वह तो गिरना ही है. क्यों अपना टाइम फालतू समय गवा रहे हो. ભગવાન કહે છે કે તમે જે સંબંધો રચ્યા છે એ સંબંધોને તમે જે રચેલા છે એટલાને સંભાળો. હવે વધારે પડતા સંબંધોની જંજાળમાં હવે તમે દિવસે દિવસે ફસાવો નહીં. इन फालतू के झंझटों से तुम दुखी हुए हो, उन झंझटों से तुम कैसे छूटो वही तो तुम्हें बतलाता हूँ. કે છે હવે વધારે ઝંઝટો તમે ઊભી ના કરો અને જેટલું બને એટલું સમય મળે એ સમયને આપણે સમર્થ કાર્યમાં, પુરુષાર્થમાં આપણે લગાવીએ. फिर भी बैठ कर के अनेक बहाने लगाना यह कहाँ की रीति है. फिर बाप भी कहते हैं कि देख लेना, अभी अगर मुझे सीधी अंगुली नहीं देते हो, हाथ नहीं देते हो, तो फिर मैं ऐसे नाक पकड़ कर के ले चलूँगा. नाक पकड़ेगा तो फिर दम घुटेगा, फिर दुख होगा, सजाएं खानी पड़ेगी. इसलिए कहते हैं अभी हाथ में हाथ देकर सीधा चलने का टाइम आ गया है. शिव बाबा કહે છે કે બાળકો હવે તમે સીધી
આંગળી, જેમ આપણે ગોવર્ધન પર્વતમાં જે આપણે આંગળીનો સહયોગ આપ્યો એ સીધી આંગળી બતાવી છે. તો શિવ બાબા કહે છે કે તમે પણ હવે સીધા બની જવાનો સમય છે. તમે એને માટે કોઈ બહાનાબાજી નહીં કરો. જો કોઈ પણ પ્રકારના બહાના કાઢશો અને તમે તમારા સમયને શ્રેષ્ઠ નહીં બનાવો તો પણ હવે સમય તો પૂરો થઈ ગયો છે. પ્રેમથી આપણે પુરુષાર્થ કરી અને બાબાની જોડે ના જઈએ તો બાબા કહે છે કે સમય એવો આવશે કે હું નાક પકડીને તમને લઈ જઈશ. તો નાક પકડશે તો શ્વાસ કેવી રીતે લેવાના, કેટલા દુઃખી થવાના. અત્યારે આપણે બધાએ અનુભવ કરી લીધો કે આ કોરોનાના સમયગાળામાં શ્વાસ પણ માણસ લઈ નથી શકતો. એને માટે પણ એને ઓક્સિજનની બોટલની જરૂર પડે છે. આ કેટલું સહન કરવું પડે છે. તો આપણે સીધી રીતે ભગવાનના બની જઈએ તો ભગવાન આપણે બહુ સરળતાથી આપણને ઘરે પરમધામમાં લઈ જશે અને સ્વર્ગીય દુનિયામાં પણ, સુખની દુનિયામાં આપણને મોકલાવશે. इसलिए कहते हैं अभी हाथ में हाथ देकर सीधा चलने का टाइम आ गया है. अगर सीधी तरह से नहीं चलेंगे तो फिर मेरे हाथ में तुम्हारा नाक भी आ जाएगा. फिर देख लेना. જોયું બાબા આપણને કેટલું પ્રેમથી સમજાવે છે. અને છતાંય આપણે પ્રેમથી ન સમજીએ તો સમય તો વિનાશનો છે. નાક પકડીને પણ ભગવાન આપણને લઈ જશે, કારણ કે દુનિયાનો જ વિનાશ થવાનો છે. આપણે જવું હોય કે ન જવું હોય તો એ બધાને જવાનું છે. જો આપણો હાથ ભગવાનના હાથમાં હશે તો આપણે સરળતાથી જઈ શકીશું. નહીતર દુઃખી થઈને આપણે જવું પડશે. તો અબ તુમ मेरे होकर के मेरे पास आ करके मेरी बात को सुन करके अगर फिर भी कुछ नहीं किया तो उसके लिए बहुत कड़ी सजाए हैं. શિવ બાબા કહે છે અત્યારે તમે મારા બન્યા છો અને મારા બનીને તમે મારી વાતોને તમે નહીં સમજો. હું આટલું પ્રેમથી સમજાવું છું તો પણ તમે નહીં સમજો તો પછી બહુ જ કડી સજા, ભયાનક સજા એ આપણને ભોગવવી પડશે. इसलिए जिन विचारों को पता नहीं उसकी तो बात अलग है, बाकी जिन्हों को पता है जो बैठ के सुन के फिर उन्हीं बातों में गफलत की उनकी तो खैर नहीं. जैसे 10 गुना फ़ायदा वैसे 10 गुना नुकसान होगा. શિવ બાબા કહે છે કે જુઓ અત્યારે તમે સાચી વાતને સમજ્યા છો. ભગવાન રોજ તમને પ્રેમથી સમજાવી રહ્યા છે. તમે શિવ બાબાના બાળક બન્યા છો અને છતાં પણ આપણે ગફલત કરીશું, આ વાતને જીવનમાં ન ઉતારીએ તો જે 110 ગણો ફાયદો થવો જોઈએ એને 10 ગણું नुकसान થઈ જશે. तब कहते हैं अपने नुकसान को, घाटे को अच्छी तरह समझो. अच्छी तरह से कुछ तो अपनी बुद्धि खोलो. अभी बाप से बुद्धियोग लगाएंगे तो ताकत मिलेगी. तो इन सभी बातों को समझो, भूलो मत. અત્યારે ભગવાન આવ્યા છે, કેટલા પ્રેમથી આપણને સમજાવી રહ્યા છે.
તો શિવ બાબા કહે છે કે તમે તમારા બુદ્ધિયોગને અત્યારે મારી સાથે લગાવો, તમે ભૂલી નહીં જાઓ, નહીંતર પછી તમને અંતમાં બહુ જ પશ્ચાताप કરવો પડશે। अभी यह जो समय चल रहा है उसे पहचानो, जरा आंखें खोलो, बुद्धि खोलो और समय का पूरा फ़ायदा लो, अपनी पूरी तकदीर जगाओ। कहते भी है ना, जैसा संग वैसा रंग होता है। इसलिए जिसमें अभी यह धारणा पूरी नहीं होगी तो माया के संग का रंग लग जाएगा। बाबा શું કહે છે કે અત્યારે જેટલું બને એટલું તમારી ત્રીજી આંખ ખોલવાનો સમય આવી ગયો છે। જો તમે ત્રીજી આંખ ખોલશો તો તમે તમારું તકદીર, તમારું ભવિષ્ય તમે શ્રેષ્ઠ બનાવી શકશો। જેટલું બને એટલું શિવ બાબાની સાથે સત્યની જોડે સંગ જોડો, તો એ સંગનો આપણને રંગ લાગી જશે। तब तो कहते हैं हियर नो इविल, सी नो इविल, टॉक नो इविल। એટલે અત્યારે શિવ બાબા આપણને કહે છે કે હવે તમે બુરી વાતો, ખરાબ વાતો જુઓ નહીં, સાંભળો પણ નહીં અને બોલો પણ નહીં, બુરું વિચારો પણ નહીં અને બુરું કરો પણ નહીં। कई ऐसे इविल्स है जो यहाँ भी कईयों को छोड़ते नहीं, फिर एक दो के संग दोष में आ जाते हैं। बाबा के छे घણા ખરાબ વાતોના સંગમાં આવી જાય છે, બુરી વાતોના સંગદોષમાં આવી જાય છે, તો એ એનું જીવનને બગાડી દે છે। तो कहते हैं ऐसे संगदोष से बचे रहो। ऐसे मत समझो कि संगदोष बाहर है, यहाँ नहीं है। नहीं, यहाँ भी वह घूमते रहते हैं, क्योंकि उनका राज्य है ना। इसलिए बाप कहते हैं अच्छी तरह से कवच पहन करके रहो। અત્યારે ચારે બાજુમાં એ ઇવિલ એટલે ખરાબ જે ભૂતાત્માઓ એ પણ ફરી રહી છે કે જે અનેક કામનાઓને લઈને શરીરને છોડે છે, એ લોકોની સદગતિ નથી થતી, એવી આત્મા ભટકે છે। એટલે ભગવાન કહે છે, શિવ બાબા કહે છે કે તમે રોજ શિવ બાબાની પાસેથી શક્તિ લો અને યોગનું કવચ એટલે કે જેને આપણે ગુજરાતીમાં બખ્તર કહીએ છીએ, કે જેમ પહેલાંના જમાનામાં લોકો યુદ્ધના મેદાનમાં જતા તો બખ્તર પહેરીને જતા, તો એને કોઈ પણ ગોળી એને વાગતી નહીં, તીર વાગતા નહીં। તો અત્યારે ચારે બાજુમાં દુનિયામાં બુરાઈઓ છે, ભૂતાત્માઓ પણ ફરી રહી છે। આને માટે આપણે પણ રોજ સવારથી જ આપણે યોગનું કવચ, યોગનું બખ્તર આપણે પહેરીને રાખીશું તો દુનિયાની કોઈ પણ ખરાબ શક્તિ એ આપણું બગાડી નહીં શકશે અને આપણે સદાને માટે સુરક્ષિત રહીશું। कवच होगा तो गोली लगेगी नहीं। योग का ही कवच है, ज्ञान की तलवार है। इन सभी अस्त्र शस्त्रों से अपने पास अच्छी तरह से संभाल रखो। खास शिव बाबा कही रह्या छे કે તમે જેટલું બને એટલું જ્ઞાનના અસ્ત્ર અને શસ્ત્ર તમારી પાસે રાખો,
તો તમને કોઈ ખરાબ વાતોની असर नहीं थाय। कहते भी है जो करता है वह पाता है, यह तो भविष्य प्रारब्ध बनाने की बात है। आज આપણે દુનિયામાં પણ કહીએ છીએ ને, જેવું વાવીશું તેવું લણીશું, જેવું બીજ એવું ફળ। તો આ તો આપણે પોતાને માટે કરવાનું છે। તો આપણે અત્યારે સમજદારીથી આપણે જેટલું આપણું ભાગ્ય બનાવીશું તો એ પ્રારબ્ધ આપણે 21 જન્મ प्राप्त થશે। यहाँ तो कोई गुरु बनकर के नहीं बैठना है, इसमें कोई मिसअंडरस्टैंडिंग न करे, इसलिए यह सब समझाया जाता है। तो यह सब बातें ध्यान में रख करके अपने को सेफ रखना है। અહીંયા આપણને કોઈના ગુરુ નથી બનવાનું, ગુરુ બનીને નથી કહેતા। અહીંયા આગળ તો પરમ સતગુરુ શિવ બાબા આપણને સમજાવી રહ્યા છે। તો આપણે આ વાતને સમજવી જોઈએ। यहाँ कोई खर्चे आदि की बात भी नहीं होनी चाहिए। अभी यह सब खर्चा दूसरों के कल्याण अर्थ ही यूज़ करना है। एक एक पाई भी सब इस कार्य में लगाना है। અત્યારે મમ્મા પણ શું કહી રહ્યા છે? આટલી સરસ સમજૂતી શિવબાબાના મહાવાક્યની આપણને મમ્મા આજે સમજાવી રહ્યા છે અને કહે છે કે હવે જેટલું બને એટલો આપણે વ્યર્થ ખર્ચ ન કરવો જોઈએ, પરંતુ જેટલું બને એટલો સમય કે સ્થૂલ ધન એ આપણું અને અનેક આત્માઓનું કલ્યાણ થાય એને માટે આપણે સમયને, શક્તિને અને સ્થૂલ ધનને આપણે કાર્યમાં લગાવવાનું છે। અગર ઉચ્ચ ચઢવા માટે માંગતા હોઈએ તો આ શ્રેષ્ઠ વાતોને આપણે જીવનના આચરણમાં લાવવાની છે। આ હતા આજના મમ્માના મધુર મહાવાક્ય। આખી મુરલી આજે ધારણાની છે, એટલે ધારણાની વિશેષ પોઈન્ટ નથી। આજની મુરલીનું વરદાન છે, अपने श्रेष्ठ स्वरूप व श्रेष्ठ नशे में स्थित रह, अलौकिकता का अनुभव कराने वाले अंतर्मुखी भव। આપણે આપણા શ્રેષ્ઠ સ્વરૂપમાં સ્થિત થવાનું છે। શ્રેષ્ઠ નશો એને નારાયણી નશો કહેવાય, ઈશ્વરીય નશો કહેવાય। અલૌકિક નશો રાખવાનો છે અને જેટલું બને એટલું અંતર્મુક્તાની ગુફામાં રહેવાનું છે। એને માટે વિસ્તારની પોઈન્ટ છે, जैसे सितारों के संगठन में विशेष सितारों की चमक दूर से ही न्यारी और प्यारी लगती है, ऐसे आप सितारे साधारण आत्माओं के बीच में एक विशेष आत्मा दिखाई दो। साधारण रूप में होते हुए भी असाधारण व अलौकिक स्थिति हो तो संगठन के बीच में अल्लाह के लोग दिखाई पड़ेंगे। बाबा શું કહે છે કે જેમ અત્યારે આકાશમાં આપણે તારાઓને જોઈએ છે, તારાઓ તો બધા છે પણ એ તારાઓમાં પણ કોઈ વિશેષ ચમકે છે, એનો ખૂબ પ્રકાશ હોય છે। એ જ પ્રમાણે અત્યારે દુનિયામાં ઘણા લોકો છે પણ આપણે તો અત્યારે સાચા ભગવાનના બાળક બન્યા છે। તો આપણું જીવનને જોઈને
આપણી શ્રેષ્ઠ વાણીને જોઈને, શ્રેષ્ઠ ધારણાને જોઈને લોકોને થવું જોઈએ કે આ કોઈ ભગવાનના બાળકો દેખાય છે, આ બધા ન્યારા છે, એવું લોકોને આપણા જીવનથી लागવું જોઈએ। इसके लिए अंतर्मुखी बनकर फिर बाहर मुक्ता में आने का अभ्यास करो। આવું શ્રેષ્ઠ જીવન બનાવવું હોય તો જેટલું બને એટલું અંતર્મુક્તાની ગુફામાં આપણે રહીએ। પહેલાં શિવ બાબાને યાદ કરીએ અને પછી વાણીમાં કે કર્મમાં, વ્યવહારમાં आविए। सदैव अपने श्रेष्ठ स्वरूप व नशे में स्थित होकर नॉलेजफुल के साथ पावरफुल बनकर नॉलेज दो, तब अनेक आत्माओं को अनुभवी बना सकेंगे। અત્યારે સમય એ છે કે આપણે કર્મ કરતાં કરતાં પણ શિવ બાબાને યાદ કરવા જોઈએ। આપણે બીજાને જ્ઞાન આપતા હોઈએ તો એ આપણને બાબાની યાદ હોવી જોઈએ। જો આ રીતે આપણે કર્મ અને યોગનો બેલેન્સ રાખીશું તો આપણે શક્તિશાળી અને પાવરફુલ આપણે બની શકીશું। આજની મુરલીનું સ્લોગન છે, રાવણ કી જાયદાદ સાથ મેં રખ લી तो दिल में दिलाराम ठहर नहीं सकता। રાવણની મિલકતને જો આપણે પોતાની જોડે રાખી તો આપણા દિલમાં આપણે ભગવાનને સમાવી નહીં શકીએ। એટલે કે આપણા જીવનમાં વિષય અને વિકારોને, માયાવી વાતોને જો આપણે દિલમાં રાખીશું તો જે દિલમાં ભગવાનને બેસાડવાના છે એ આપણે બેસાડી નહીં શકીએ। તો આજના મમ્માના મહાવાક્યો, જે શિવ બાબાની મુરલીને મમ્મા એ વાંચી અને બહુ સરળતાથી સમજાવતા હતા, એટલે આજની મુરલી થોડી બહુ જ મહીન છે, પણ આ મુરલીને આપણે સારી રીતે જીવનના આચરણમાં લાવીશું તો આપણું જીવન શ્રેષ્ઠ બની જશે, ભાગ્યવાન બની જશે અને એક જન્મમાં અનેક જન્મનું ભાગ્ય બનાવી દઈશું। મમ્મા એક કન્યા હતા, ગરીબ ઘરની દીકરી હતી અને એ છતાં આ એક એક જ્ઞાનના રત્નોને એમને જીવનમાં ધારણ કર્યા। એના આધારે અત્યારે જ્ઞાનની દેવી સરસ્વતી તરીકે એમનું ગાયન થાય છે અને ભવિષ્યમાં એ ધનની દેવી લક્ષ્મી બની જાય છે। તો આપણે પણ આપણું જીવન સૌભાગ્યશાળી બનાવવા માટે આજે દૃઢ સંકલ્પ કરીએ કે એક એક જ્ઞાનની વાતોને આપણે જીવનના આચરણમાં લાવીશું। ઓમ શાંતિ।